સિદ્ધિ તેને જય વરે જે પરસેવે ન હાય. જે વ્યક્તિએ પોતાના જીવનમાં અને કારકિર્દીમાં સંઘર્ષ જોયો હશે તે વ્યક્તિને સફળતા તો મળે જ છે, પણ તે સફળતાને સરળતાથી પચાવી પણ શકશે. આવી વાતો આપણે આપણા વડવાઓ પાસેથી પહેલાં પણ સાંભળી હશે, પરંતુ આજે મારી સાથે એવા મહાનુભાવો ઉપસ્થિત છે જેમણે એવું કામ કર્યું છે જે આ કહેવતને પુરવાર કરતો જીવતો જાગતો પુરાવો છે. નમસ્કાર, ઇમર્જિંગ ગુજરાતમાં આપનું સ્વાગત છે. હું છું હાર્દિક મોદી અને આજે TV9ના સ્ટુડિયોમાં મારી સાથે ઉપસ્થિત છે રિયલ એસ્ટેટમાં ખૂબ જ જાણીતું નામ પવન ડેવલપર્સ બાય ટાઇટન ગ્રુપના ડિરેક્ટર BD ગજેરા અને ચેતનભાઈ રાણપરિયા. આ બંનેનું સ્વાગત છે TV9માં. TV9નો ખૂબ ખૂબ આભાર માનું છું. TV9 માધ્યમનો ખૂબ ખૂબ આભાર. બીડીભાઈ, જ્યારે આપણે વાત કરીએ પવન ડેવલપર્સ બાય ટાઇટન ગ્રુપ, અનેક લોકોને આપે ઘરનું સપનું છે તે પૂરું કર્યું છે. હાલ કયા પ્રોજેક્ટ ચાલુ છે? અત્યારે મારો કોમર્શિયલના પ્રોજેક્ટ 2 ચાલુ છે. એક વીકેન્ડનો પ્રોજેક્ટ ચાલુ છે, એક એફોર્ડેબલ ચાલુ છે, એક લક્ઝરિયસ ફ્લેટમાં કોમર્શિયલ પ્રોજેક્ટ બધા ચાલુ છે. અત્યારે જે મારું ટાઇટન બિઝનેસ હબ એક રિંગ રોડ ઉપર 200 ફૂટના રોડ ઉપર આવેલું છે. એમાં 2 લાખ સ્ક્વેર ફૂટનું એક કોમર્શિયલમાં બનાવી રહ્યા છીએ. 800થી મૂકીને 4000 સ્ક્વેર ફૂટના શોરૂમ લાયક અમે બધા કોમર્શિયલ બનાવીએ છીએ. અચ્છા ચેતનભાઈ, જ્યારે પવન ગ્રુપની વાત કરીએ તો હાલ કયા વિસ્તારમાં અમદાવાદમાં આપનું કામ છે અને એક્સપાન્ડ કેવી રીતે આગળ કરવાના છો? બીડીભાઈએ જે કીધું તે કે નરોડા હંસપુરા સર્કલ ઉપર એક અમારો ટાઇટન બિઝનેસ હબ ચાલે છે અને આપણે જે મુઠિયા કહેવાય કે મુઠિયા હંસપુરાની બાજુમાં જ આવે છે, ત્યાં બી અમારું એક રેસિડેન્શિયલ પ્રોજેક્ટ ચાલે છે. બાકી વીકેન્ડ વિલાના એક પ્રોજેક્ટ ચાલે છે, પ્લોટિંગનો એક પ્રોજેક્ટ ચાલે છે. પવન ડેવલપર્સની શરૂઆત કયા વર્ષમાં થઈ અને આ કેવી રીતે આગળ કામ વધ્યું અને અત્યાર સુધીમાં કેટલા પ્રોજેક્ટ્સ આપે સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે? અત્યારે અમારે પવન ડેવલપર્સનું જે ટાઇટન બિઝનેસ હબનું ગ્રુપ છે એ ગ્રુપ અત્યારે અમે નરોડા ઉપર એક પ્રોજેક્ટ અત્યારે અમારે ચાલે છે અને ઘણા બધા અમે પ્રોજેક્ટો કર્યા છે અને સારા પ્રોજેક્ટો અમે કરીએ છીએ અને અમે કસ્ટમરોને ફાયદામાં આપીએ અને સારી ક્વોલિટી આપીએ છીએ એવા અમે પ્રોજેક્ટો અત્યારે પૂર્વ વિસ્તારની અંદર અમે કરી રહ્યા છીએ. અચ્છા, એટલે આપ અફોર્ડેબલ હોમ્સને ફોકસ કરો છો કે પછી એની સાથે લક્ઝુરિયસને પણ એટલું જ ફોકસ કરો છો? એફોર્ડેબલ પણ અમે બાંધીએ છીએ અને લક્ઝરી પણ અમે ફ્લેટો બાંધીએ છીએ. અમારો નરોડાની અંદર ટાઇટન છે, અનંતા સ્કેર છે, નિકોલની અંદર ધર્મ પ્લાઝા છે, શિવાલય 28 છે, વંચનામૂર છે, શિવાલય હોમ્સ છે. આ બધા અમે પ્રોજેક્ટ પૂર્વ વિસ્તારની અંદર અમારા રનિંગ ચાલુ છે અત્યારે. એટલે આપ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં છો તો કેટલા વર્ષથી છો? એની શરૂઆત કેવી રીતે થઈ? રિયલ એસ્ટેટમાં મારી 12 વર્ષની શરૂઆત છે. 12 વર્ષની અંદર હંમેશા માટે ક્યારે પણ પ્રોજેક્ટમાં પાછો નથી પડ્યો અને હંમેશા માટે પ્રોજેક્ટ ઉપર પ્રોજેક્ટ કરી અને અમે આગળ વધી રહ્યા છીએ. એટલે આપનું બેકગ્રાઉન્ડ રિયલ એસ્ટેટનું છે કે આપના પિતા કે દાદાનો એવો બિઝનેસ જ રિયલ એસ્ટેટનો હતો કે પછી તમે જ શરૂઆત કરી? ના, હું આજથી 15-17 વર્ષ પહેલાં હું ઘરે જે પેમ્પલેટ વેચતો હતો એડવર્ટાઈઝના, એ પેમ્પલેટ હું વેચતો હતો. પછી મેં ડાયમંડનું પણ કામ કર્યું 3 વર્ષ અને ધીમે ધીમે મને એમ થયું કે મારી જિંદગીમાં મારે કંઈ પણ કરવું છે. લોકો કરે છે તો હું કેમ ન કરી શકું? એના હિસાબથી મેં બિલ્ડર લાઇનની અંદર 1%, 2%, 3% એવી રીતે ધીમે મારી શરૂઆત હું આ લેવલે અત્યારે પહોંચી ગયો છું. એટલે આટલા વર્ષોમાં જે લોકોનું એક સપનું હોય છે કે અભી અમારું પર એક ઘર હોય અથવા તો પોતાનો વ્યવસાય માટે દુકાન હોય, ઓફિસ હોય, કેટલા એવા અંદાજિત એવા હેપી કસ્ટમર્સ આપણે કહી શકાય કે જે લોકોએ આપની સાથે જોડાયા અને ખરીદી કરીને ત્યારબાદ સફળતાથી એક જીવન ચાલી રહ્યું છે? આમ તો જનરલી જુઓ તો બધાય કસ્ટમર મારા માટે તો ભગવાન જેવા છે. હંમેશા માટે હું બિલ્ડર છું, પણ હંમેશા માટે કસ્ટમરનો સપોર્ટ હોય તો જ બિલ્ડર બનાય છે અને કસ્ટમર સાથે મારા સારા રિલેશન છે અને હું કોઈ પણ પ્રોજેક્ટ કરું છું તો કસ્ટમર પહેલાં એમ કહે છે કે અમારી 5 દુકાનો, 5 ફ્લેટો અમારા સગા સંબંધીને લેવા છે. એના હિસાબથી મારી હંમેશા માટે જીવનની આગળ પ્રગતિ થાય છે. અચ્છા ચેતનભાઈ, પવન ડેવલપર્સની આપણે વાત કરીએ તો આપ એમની સાથે ક્યારથી જોડાયેલા છો અને એ શરૂઆત કેવી રીતે થઈ? પવન ડેવલપર્સ અમારે 5-6 વર્ષ થઈ ગયા. જ્યારે અમારે જોઈન્ટ થયા ત્યારે અચાનક ભેગા થવાનું થયું અને એક ગ્રુપ ચાલુ કર્યું અમે અને ત્યારથી શરૂઆત થઈ ગઈ અમારી. અચ્છા, એટલે પાર્ટનરશિપમાં આવી રીતે બિઝનેસને આગળ વધારવો શું ફાયદાકારક હોય છે ખરો? કારણ કે ઘણી વખત ઘણા લોકોને ઇશ્યુઝ આવતા હોય છે. આપ કેવી રીતે આપનું કાર્યશૈલી કેવી રીતની છે આપ બંનેની? એમાં એવું છે કે અમે બધા ભાગીદારો એક સાથે મળીને અલગ બધાનું કામ ડિવાઈડ કરી દઈએ તો જ આ પ્રોજેક્ટને પૂરો થાય. બાકી કોઈ બી એક માણસથી આ પ્રોજેક્ટ પૂરા થાય નહીં. બીડીભાઈ, TV9ના દર્શકો માટે સ્પેશિયલ તમે આવનારા દિવસોમાં કયા પ્રોજેક્ટ્સ લોન્ચ કરશો?
ઘણા બધા અમે 3-4 પ્રોજેક્ટ અત્યારે અમારા પ્લાનિંગમાં છે અને 3-4 જે પ્રોજેક્ટ અમે ચાલુ કરીએ છીએ અને એવા સારા રીતે અમે કરીએ છીએ, આખા મોડલ ટાઈપના અમે કરીએ છીએ કે કોઈ નવી જ ડિઝાઇનનું, અને અમે કોઈ પણ કસ્ટમરને સારું આપીએ હંમેશા માટે એવું અમારું લક્ષ્ય છે. અચ્છા, એટલે કયા કયા વિસ્તારમાં આપના પ્રોજેક્ટ્સ મૂળ ચાલે છે? ઓલરેડી અત્યારે એક કેનાલ ઉપર, નર્મદા કેનાલ ઉપર એક વીકેન્ડનો અમે પ્રોજેક્ટ હવે નવો લાવી રહ્યા છીએ. પછી એફોર્ડેબલ એક ફ્લેટની અમે લગભગ 300 ફ્લેટની સ્કીમ નવી લાવી રહ્યા છીએ. એક પણ અમારું કોમર્શિયલનું પણ એક પ્લાનિંગ છે, કોમર્શિયલ પણ નવું અમે લાવી રહ્યા છીએ. અચ્છા, કેવી રીતનું કામ હોય છે? કારણ કે અફોર્ડેબલ હોમ્સ હોય અને વીકેન્ડ હોમ્સ હોય અને લક્ઝુરિયસ ફ્લેટ્સ હોય, ત્રણેયના કસ્ટમર્સ અલગ હોય છે, ત્રણેયની ડિમાન્ડ્સ અલગ હોય છે. એને તમે કેવી રીતે સમજો છો અને જ્યારે તમે બાંધકામ કરો છો તો તે કેવી રીતનું આખું કામ ચાલતું હોય છે એમાં? અમે જે કસ્ટમરોને અમે ત્રણ જાતના અમે પ્રોજેક્ટો કરીએ છીએ. એક મીડિયમ, એક એના ઉપર, એક એના ઉપર. ધારો કે એફોર્ડેબલ અમારી સ્કીમ હોય તો એફોર્ડેબલ કોઈ કસ્ટમર આવે તો એફોર્ડેબલ એને અમે મકાન આપીએ છીએ, પણ એને કોઈ લક્ઝરી જ લેવું હોય તો અમે બીજી સ્કીમ ઉપર એને ડાયવર્ટ કરીએ છીએ. એક સીધો સવાલ એવો થાય કે આટલા બધા પ્રોજેક્ટ્સ આપે હાથ ધર્યા તો મેક્સિમમ કસ્ટમર્સ અત્યારે લક્ઝુરિયસના વધારે છે કે અફોર્ડેબલ હોમ્સના વધારે છે કે પછી વીકેન્ડ હોમ્સના વધારે છે? અત્યારે આમ તો કોરોના પહેલાં તો એફોર્ડેબલના બહુ કસ્ટમરો હતા અને કોરોના પછી અત્યારે વીકેન્ડનો ક્રેઝ વધારે છે. અચ્છા, આટલા લગભગ 15 જેટલા પ્રોજેક્ટ્સ આપણે આટલા વર્ષોમાં કર્યા છે. કેટલા એવા હેપી કસ્ટમર્સ હશે જેમણે આપને ઘરનું જે સપનું છે એ પૂરું કર્યું છે? આમ તો મારા માટે તો 100% કસ્ટમર મારાથી હેપી છે અને મારા કરતાં એનાથી હું 10 ગણો કસ્ટમરથી હેપી છું. મેં અત્યારે 2500થી 3000 ફ્લેટ, નાના મોટી દુકાનો, હોલ છે, પ્લોટિંગ છે, વીકેન્ડ છે, મેં 3000થી 2500 આસપાસના મેં અત્યારે પ્રોજેક્ટ કરેલા છે બધા. બીડીભાઈ, નિકોલ અને નરોડામાં આપના મોટાભાગના ઇન્વેસ્ટમેન્ટ છે. પૂર્વ વિસ્તાર અમદાવાદનો એક છે અને બીજી બાજુ પશ્ચિમ વિસ્તાર છે. પશ્ચિમ તરફ પર એટલો જ વિકાસ થઈ રહ્યો છે, પરંતુ આપ ઇન્વેસ્ટર્સને પૂર્વ તરફ કેવું ફ્યુચર છે તેના માટે થોડુંક જણાવો. પૂર્વ વિસ્તારની અંદર કે પૂર્વ વિસ્તારમાં અત્યારે એટલું બધું ફાસ્ટ ડેવલપિંગ ચાલી રહ્યું છે. અમારે ગિફ્ટ સિટી નજીક થાય છે, એરપોર્ટ પણ નજીક થાય છે, કાળુપુર રેલવે સ્ટેશન પણ નજીક થાય છે, અને અમારે જે રિંગ રોડ ફરતો છે કે સુરત જવા માટે, રાજસ્થાન જવા માટે, બરોડા જવા માટે, એટલે પૂર્વ વિસ્તારને અત્યારે કસ્ટમર વધારે ત્યાં આકર્ષાય છે. પૂર્વ વિસ્તારમાં પહેલાં પૂર્વ વિસ્તાર છે, પણ હવે પૂર્વ વિસ્તાર અને પશ્ચિમ બંનેની કમ્પેરિઝન સેમ છે હવે. પણ પશ્ચિમમાં છે એવા પૂર્વમાં પણ બિલ્ડિંગો બને છે અને પશ્ચિમમાં છે એના કરતાં પણ અમે સારા બિલ્ડિંગો પૂર્વમાં બનાવશું. અચ્છા, બીડીભાઈ, તમે જે પ્રમાણે શરૂઆત કરી છે, સમાજે તમને ઘણું આપ્યું છે. સમાજના પરત કેવી રીતે શું આપી રહ્યા છો? હું અત્યારે એક સમાજનો જે પટેલ સમાજ એક અમારું ટ્રસ્ટ ચાલે છે નિકોલની અંદર, એમાં અત્યારે 1200 વિદ્યાર્થીઓ અત્યારે નોર્મલી પૈસાની અંદર ભણે છે. એ બિલ્ડિંગ અમે એક 5 સ્ટાર હોટલ જેવું એક બિલ્ડિંગ બનાવ્યું છે. પણ બીજું અમારું બિલ્ડિંગ એની બાજુમાં એક લેડીઝ માટે એક હોસ્ટેલ બનાવી છે. એમાં 1500 લેડીઝ નોર્મલ પૈસા એ ભણી શકશે. એમાં હું ટ્રસ્ટી છું અને સમાજને હંમેશા માટે સમાજ પણ મને સપોર્ટ કરે છે અને હું પણ માથી જેટલો થાય એટલું હું સમાજને પણ સપોર્ટ કરું છું. આપે જણાવ્યું કે આપનું જે બેકગ્રાઉન્ડ છે એ રિયલ એસ્ટેટનું નથી, તો સંઘર્ષની આ શરૂઆત કેવી રીતે થઈ હતી? ધીમે ધીમે ડાયમંડમાં મારા એક 83,000 રૂપિયા મહેનત કરેલા પૈસા ભેગા કરેલા હતા. એમાંથી મેં બિલ્ડર લાઇનની અંદર મારો એક જિંદગીમાં એક ગોલ એવો હતો, મારે કંઈ પણ કાંઈક કરવું છે અને મારે એક બિલ્ડર બનવું હતું. તો 1%, 2%, 3% એવા ધીમે ધીમે હું પૈસા ઇન્વેસ્ટ કરતો હતો, પણ એનું મને વળતર સારું મળતું હતું. પછી મને એકવાર એવો વિચાર આવ્યો કે હું અત્યારે લોકોની ભેગો ભાગમાં રહીને કરું છું, પણ હું અમારું પોતાનું કેમ ન કરી શકું? અને મેં મારો જિંદગીનો એક ગોલ હતો કે મારે કોઈ પણ બિલ્ડિંગો બનાવવાની એક બિલ્ડર બનવું છે. આજે મારું સપનું સાકાર થઈ ગયું છે. આજે ડાયમંડ લાઇનમાં આપ હતા, એનું થોડુંક જણાવો. કેવી રીતે ડાયમંડ લાઇનમાં આપ શું કરતા હતા અને કેવી રીતે આગળ વધ્યા? હું ડાયમંડ કામની અંદર આમ તો એક હીરા ઘસવાનું કામ કરતો હતો. હું 8-10 હજાર રૂપિયાનું કામ કરતો હતો કે સવારના 8થી અને સાંજના 8 સુધી હું ડાયમંડમાં એક કામ કરતો હતો. પણ મારે મારી જિંદગીમાં કંઈ કરવું હતું એટલે મેં ડાયમંડ છોડી અને કન્સ્ટ્રક્શન ફિલ્ડમાં મેં એક જમ્પ લાવી. એટલે આ તો ખૂબ જ સંઘર્ષની વાત કહી શકાય, કારણ કે હીરામાં જે રત્ન કલાકારનું કામ હોય છે આજે પણ ઘણા લોકો તેમાં જોડાયેલા છે, અને તે સ્તર પરથી બિલ્ડર લાઇનમાં આવવું અને આટલા સફળતાપૂર્વક 10થી 12 વર્ષનું કામ કરવું, આપ શું કહેશો, શું સંદેશ આપશો? કોઈ પણ તમારે મોટું કામ કરવું હોય તો હંમેશા માટે તમારો કોઈ પણનો સપોર્ટ જોઈએ. કોઈ પણ સારા કામ કરવામાં એક તમારો નૈતિકતાનો ગોલ હોય તો હંમેશા માટે તમે જિંદગીમાં ક્યાંય પાછા નથી પડતા અને તમારી હંમેશા માટે પ્રગતિ જ થાય છે.
બીડીભાઈ, આ જે સંઘર્ષની આખી આપની ગાથા છે, સૌથી પહેલાં આપે જણાવ્યું કે પેમ્ફલેટનું આપ કામ કરતા હતા, ત્યારબાદ આપ રત્ન કલાકાર બન્યા અને હવે ત્યારબાદ બિઝનેસ. તો આવો સંઘર્ષ હોય ત્યારે પરિવારનો સાથ આપને કેટલો મળ્યો? હંમેશા માટે આપણા મધર ફાધરના આશીર્વાદથી અહીંયા પહોંચ્યા છીએ અને પરિવારનો પણ સપોર્ટ હોય છે અને ત્યારે આપણે આ લેવલે પહોંચી શકીએ છીએ. બીડીભાઈ, કોમર્શિયલ પ્રોજેક્ટ્સમાં આપે ઘણા કામ કર્યા છે. હાલ નરોડા વિસ્તારમાં કયો જે પ્રોજેક્ટ છે જે હાલ લોકોને આંખે વળગે એવો છે? નરોડા વિસ્તારની અંદર રિંગ રોડ સર્કલ ઉપર ટાઇટન બિઝનેસ હબનો એક અમારો કોમર્શિયલ પ્રોજેક્ટ છે. 2 લાખ સ્ક્વેર ફૂટનો પ્રોજેક્ટ છે જે કોર્પોરેશને આઇકોનિક રોડ જાહેર કર્યો છે. આઇકોનિક રોડના ટચ છે અને રિંગ રોડ બિલકુલ અમારી બાજુમાં છે અને ડીમાર્ટની એક્ઝેક્ટ બાજુમાં છે. ટાઇટન જે અમારું કોમર્શિયલ છે એની ડિઝાઇન આખી અલગ ડિઝાઇન છે. એ ડિઝાઇનમાં કોઈ શેરાની સીટો નથી, ટોટલ આરસીસી અને કાચ અને પ્લમ્બિંગ પણ એટલું મસ્ત પાછળ બનાવ્યું કે એનું મેન્ટેનન્સ ક્યારેય આવતું નથી. અને રોડ પણ અત્યારે ગવર્મેન્ટ સારા બનાવ્યા છે. આઇકોનિક રોડ અમારા માટે તો બહુ સારામાં સારી ગવર્મેન્ટે અમને ગિફ્ટ આપી છે અને અમને પણ બહુ ખૂબ આનંદ થાય છે આઇકોનિક રોડ બને અને અમારા કોમર્શિયલમાં એક સારા એવા વેચાણથી અને આવા બીજા અનેક કોમર્શિયલ અમે કરીએ એવી. એટલે આપણા કોમર્શિયલમાં જો કોઈએ દુકાન કે ઓફિસ લીધી તો બિઝનેસ ડબલ વધશે એ વાત તો પાકી, એ કહી શકાય. હા બીડીભાઈ, તમારા જેવા ઘણા એવા લોકો છે જે બિઝનેસમાં ઝંપલાવવા માગે છે અને આવી જ રીતે સફળતાથી આગળ વધવા માગે છે. શું સંદેશ આપશો? એક મારા જીવનનું એક સૂત્ર છે, નાની ઉંમરમાં જ મોટું વિચારવાનું શરૂઆત કરો. જોખમ લેવાથી ક્યારેય ગભરાશો નહીં. નિષ્ફળતાને પણ જશ્ન મનાવો. લોકોની મદદ કરવામાં ક્યારેય પીછેહઠ ના કરો. જે કરો એ બેસ્ટ કરો. ચેતનભાઈ, જેવી રીતે આપ પણ પવન ગ્રુપ સાથે જોડાયેલા છો, લોકો એકલા જ આગળ વધવાનું વિચારે છે, શું કહેશો લોકોને? ના, જે આપણે કંપની ભાગીદારી જે કરેલી હોય, ચાલુ કરી હોય, એ આપણે સદંતર સાથે જ રાખવી પડે. બીડીભાઈ, આપ TV9 સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. ચેતનભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. TV9નો ખૂબ ખૂબ આભાર. TV9 મંચનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા બીડી ગજેરા અને ચેતનભાઈ રાણપરિયા, પવન ડેવલપર્સ બાય ટાઇટન ગ્રુપના ડિરેક્ટર, જેમણે જણાવ્યું છે કે કેવી રીતે તેમનો એક સંઘર્ષ હતો. રત્ન કલાકારથી લઈને બિલ્ડર ગ્રુપમાં આવ્યા અને ત્યારબાદ 10 થી 12 વર્ષમાં 1500થી વધારે લોકોને અફોર્ડેબલ હોમ્સની સાથે લક્ઝુરિયસ હોમ્સ અને વીકેન્ડ હોમ્સ પણ તેમણે ડેવલપ કર્યા છે. અને જેવી રીતે તેમણે જણાવ્યું કે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ખૂબ જ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, એટલે પશ્ચિમની સાથે એક નજર પૂર્વમાં પણ જરૂરથી આપણે જોવી જ જોઈએ જો આપ ઇન્વેસ્ટમેન્ટનું વિચારતા હો અથવા તો સેટલ થવાનું વિચારતા હો. તો ઇમર્જિંગ ગુજરાતમાં હાલ બસ આટલું જ. મને રજા આપશો. વધુ સમાચાર અને અપડેટ્સ માટે આપ જોતા રહો TV9. નમસ્કાર.